કેશોદના કાલવાણી ગામે મેસવાણ તરફ જવાના રસ્તે ક્રિકેટ મેદાન પાસે વાડીમાં 2 દિવસનો મેલડી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કેશોદના અગ્રણી યુવા આગેવાન રાજુભાઈ રાણાભાઈ બાબરિયા પરિવારને મેલડી માતાજી પર અસીમ શ્રદ્ધા અને આસ્થા ઉપરાંત તેઓના સ્વર્ગીય પિતા રાણા બાપુ ભુવા તરીકે સેવા પૂજા કરી સ્થાનને તપોબળથી જાગૃત અને ચેતનવંતી બનાવી હતી. ત્યારે મેલડી માતાજીની અસીમ કૃપાથી મંદિરનું નિર્માણ કરવામાં આવતા 2 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. કેશોદના કાલવાણી ગામેથી મેસવાણ તરફ જવાના રસ્તે નવનિર્મિત મેલડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે આચાર્ય પદે શાસ્ત્રી રમેશભાઈ પુરોહિત અને ભૂદેવો દ્વારા પ્રથમ દિવસે દેહ શુદ્ધિ હિમાદ્રી, ગણપતિ પૂજન, જલયાત્રા, નગર યાત્રા, સ્થાપિત દેવ પૂજન, મૂર્તિનો જલાધિવાસ, કુલાધિવાસ, સાયમ પૂજા, આરતી અને બીજા દિવસે ધન્યાધિવાસ, દેવતાઓનો મહાઅભિષેક, સ્તનપન વિધિ, શાંતિક પૌષ્ટિકમ હોમ, નેત્રોદ મિલન, મૂર્તિની પ્રતિષ્ઠા, મહાઆરતી, શિખર ધ્વજા પૂજન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ ભાવિકો, ભક્તો અને આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના શ્રી મેલડી માતાજીનો નવરંગ માંડવો વીરપુર જલારામના સુવિખ્યાત કલાકાર રાવળદેવ મનીષભાઈ સાજિંદાઓ સાથે મોડે સુધી દુહા છંદ સ્તુતિ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગ માતાજીના માંડવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.